પ્રણામ મારા ભાઈ બહેનો. ઝારખંડ રાજ્ય છે તેની રાજધાની રાંચી અને રાંચીના મૂળ રહેવાસી ધીરજ સાહુ સાહેબ રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સાંસદ છે અને કોંગ્રેસના સાંસદ છે. અને છેટ બ્રિટિશ વખતના પોતાના પરિવાર શાહુ પરિવાર મોટા મોટા ઉદ્યોગો સંભાળતું આવ્યું છે. એટલે મોટા ધનપતિ પહેલેથી જ બ્રિટિશ શાસનથી જ પોતાનું પરિવાર બહુ મોટું ધનપતિ પરિવાર છે. અને આ શાહુ પરિવારે જ્યારે જ્યારે કોંગ્રેસને જરૂર પડી ત્યારે આર્થિક દાન કોંગ્રેસને આપતું આવ્યું છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ઇન્દિરા ગાંધી સાહિબા જ્યારે જ્યારે આ ઝારખંડ વિસ્તારમાં જતા ત્યારે આ શાહુ પરિવારના ઘરે પણ પોતે આરામ ફરમાવતા, એ સાચું. અને કોંગ્રેસને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે શાહુ પરિવારે ખૂબ જ દાન કર્યું છે કોંગ્રેસને, અને કોંગ્રેસને દાન કરતું આવ્યું છે. અને કોંગ્રેસે પણ શાહુ પરિવારની વાત રાખીતું આવ્યું છે. અને આ શાહુ પરિવારે ભારતની ગરીબ પ્રજાને અવારનવાર બધા દાન પણ આપ્યા છે. હોસ્પિટલોમાં દાન આપ્યા છે, સ્કૂલોમાં દાન આપ્યા છે અને ઘણા દાન આપ્યા છે અને આપે છે. અને આજકાલનું આ પરિવાર નથી. અરે આ ભારતીય જનતા પાર્ટીના જે લબરમોછિયાઓ જેની પાસે કાંઈ ખાવા નહોતું, ધાન નહોતું, અને આ તમારા ગૌતમ અદાણી 1970માં અમદાવાદની અંદર સ્કૂટર લઈને ફરતા હતા, બજાજ સ્કૂટર લઈને ફરતા. અને આપણા ડંકાપતિ આ છે ને, એ પણ એમની સાથે બેસીને ફરતા. સ્કૂટર લઈને આ ગૌતમ અદાણી ફરતા, કાંઈ નહોતું એમની પાસે, એક નાના દુકાનદાર હતા. તો ભાઈ આટલી જ વારમાં 20-25 વર્ષની અંદર આટલા બધા ખરબો અબજોપતિ કેમ થઈ ગયા? તો આ તો એનેથી જૂના છે શાહુ પરિવાર. 100 વર્ષથી પોતે બિઝનેસ કરે છે. તો શું આની પાસે કાંઈ 200, 300, 400, 500 કરોડ રૂપિયા ન હોય જ? અને ધીરજ સાહુએ પત્રકાર પરિષદમાં ચોખ્ખું કીધું કે ભાઈ આ 6 ડિસેમ્બર 2023ના રોજ મારા નિવાસસ્થાનમાં આ ઈડીની જે રેડ પડી અને એમાં 350 કરોડ રૂપિયા બરામદ કર્યા, હાથ વગા કર્યા, ઈડીએ જપ્ત કર્યા. તો એનો હું ખુલાસો કરું છું કે આ મારા નથી કે કોંગ્રેસના નથી, આ કોઈ કોંગ્રેસના નથી કે મારા પોતાના નથી. 350 કરોડ રૂપિયા મારા પરિવારના છે, મારા શાહુ પરિવાર, મારા ભાઈઓના છે. અને મારો ભાઈનો બિઝનેસ કે આજકાલનો નથી, 100 વર્ષથી અમે બિઝનેસ સંભાળતા આવ્યા છીએ. તો આ એમના પૈસા છે, ચોખ્ખો ખુલાસો આપ્યો. પરંતુ મારા ભાઈઓ બહેનો, ભાજપને તો બસ કોંગ્રેસને કેમ બદનામ કરવી એ જ બસ એને જોવાનું છે. કોંગ્રેસને બદનામ કરવી એ જ એનો મુખ્ય ધ્યેય ભાજપનો. પરંતુ ધીરજભાઈ સાહુ સાહેબે કહી દીધું કે આ મારા પૈસા નથી. અને કોંગ્રેસ પાર્ટીએ પણ ખુલાસો આપ્યો કે ભાઈ ધીરજ સાહુ છે, અમારા સાંસદ છે, એમાં કોઈ બે મત નહીં. પરંતુ આ 350 કરોડ રૂપિયાને અમારે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા દેવા નહીં, બરાબર. છતાંય છે ને આ ભાજપ છે ને ખોટો ભાજપ બીજેપી કોંગ્રેસને બદનામ કરે છે. બોલો, આ બીજેપીના લોહીમાં છે. પોતાના સાંસદો કરોડોમાં આરોટે છે, એનું કાંઈ નહીં. કર્ણાટકની અંદર આ જ ભાજપના નેતાઓ આથી વધુ રકમમાં પકડાણા, એને કાંઈ નહીં, એનું કોઈ નામ નિશાન, કોઈ નામ લેવાવાળું નહીં, એમને જેલ નહીં, કાંઈ નહીં. અને
કોંગ્રેસના જરાક સભ્યો આવી જાય ત્યાં તો એમને કોંગ્રેસને બદનામ કરી મૂકે છે. એટલે આ બે ધારી તલવાર છે ને આ ગંડુ રાજાની ચાલી રહી છે. મેં નહોતું કીધું આ ગંડુ રાજા ટકે શેર ભાજા ટકે શેર ખાજા. તો આ ગંડુ રાજા છે ને પોતાના સાંસદો ગમે એટલું પાપ કરે કોઈ વાંધો નહીં, પણ બીજા કોઈ પાપ ન કર્યું હોય ને તો એ પાપ એની ઉપર ફિટ કરી દે. પૈસા 350 કરોડ રૂપિયાના સાહુ પરિવાર એના ભાઈઓના છે અને આ ભાઈએ ભાજપની ગુંડારાજે આ કોંગ્રેસ ઉપર ફિટ બેહાડી દીધું. બોલો આ ક્યાંયનો ન્યાય? તમે આ તમારા અમિતભાઈ શાહ કહે છે કે હવે આ ઇન્ડિયા ગઠબંધનવાળા આ 350 કરોડ રૂપિયાનું કેમ કાંઈ બોલતા નથી? શા માટે ભાઈ કોંગ્રેસ બોલે? કોંગ્રેસને એના 350 કરોડને કાંઈ લેવા દેવા નહીં. અને ધીરજ સાહુને પણ આ 350 કરોડ રૂપિયાના કાંઈ લેવા દેવા નહીં. એ તો એના પરિવારના છે અને પરિવાર કાંઈ તમારા જેવા કાંઈ મુફલીસ નથી. 100 વર્ષથી પોતાનો બિઝનેસ ચલાવે છે તો એની પાસે તો હોય જ. અને તમ તારે કાયદેસરની કાર્યવાહી કરો, પણ શા માટે તમે કોંગ્રેસને બદનામ કરો છો? કોંગ્રેસનું કાંઈ એક તમે વાર પણ વાંકો નહીં કરી શકો કોંગ્રેસનો. કોંગ્રેસ ઉપર ગાંધી બાપુના 4 હાથ છે. કોંગ્રેસને ગાંધી બાપુના આશીર્વાદ છે. કોંગ્રેસને સુભાષચંદ્ર બોઝના આશીર્વાદ છે. કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ છે. અને કોંગ્રેસને આઝાદીમાં ખપનારા દરેક વીર શહીદોના આશીર્વાદ છે. કોંગ્રેસ તમારા જેવી કાંઈ આતંકવાદી નથી. તમે આતંકવાદી છો. તમે હિન્દુસ્તાનની રાષ્ટ્રીય કોમી એકતાને તાર કરી છે. તમે દેશની ગરીબોની જે જીવન જરૂરિયાત વસ્તુ હતી એ તમે બધી ગાયબ કરી નાખી. કેરોસીન ગાયબ કરી નાખ્યું. જીવન જરૂરિયાત વસ્તુઓ જે કોંગ્રેસના શાસનમાં બધી આરામથી મળતી હતી એ તમે ગાયબ કરી નાખી. અને કોંગ્રેસના શાસનમાં બધું પ્રાપ્ત હતું. આજે તમારા શાસનમાં કાંઈ પ્રાપ્ત નથી. કોંગ્રેસ તો ગરીબોની સરકાર છે, તમારી ઘોને ધનપતિઓને નથી. તમે તો ગંડુ રાજા તમારા 2-3 ઉદ્યોગપતિ છે ને એના તમે પેટ ભરો છો. બાકી તમને છે ને ગરીબોની કાંઈ પડી નથી. અને કોંગ્રેસ છે ને બધાને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. અને માણસો ખોબા ભરીને કોંગ્રેસને જ મત આપે છે. પણ તમે છે ને આ ઈવીએમ મશીનના પાપથી તમે જીતતા આવો છો. બાકી બેલેટ પેપરની ચૂંટણી કરી જો 2024માં, તમને આખા ભારતમાં 2 સીટ નહીં મળે. ગંડુ રાજા, છાતી ઠોકીને કહું છું. અને જેટલું પાપ કરવું ને ચૂંટણી પંચને એટલું પાપ કરી લઈએ. પરંતુ યાદ રાખજો આ પાપ તમને છે ને બહુ નરવાનું છે. આ જેટલા બધા ભાજપના ખોરામાં બેસીને સરકારી અધિકારીઓ તાગડ ધીંગા અને ગુનાહ કરી રહ્યા છે અને આચારસંહિતાનો ભંગ કરીને અને વિપક્ષોને ડરાવી ધમકાવી રહ્યા છે. અને આ ઈડી ને સીડી ને CID ને CBI ને જે કાંઈ સરકારી તંત્ર હોય બધા વિપક્ષોને ડરાવવા ધમકાવવાનું જે તમે કામ કરી રહ્યા છો ને એ તમને બહુ મોંઘું પડવાનું છે. સરકારી અધિકારીઓ તમને કહું છું, તમે ભાજપના ખોરામાં બેસીને જ્યાં પાપ લીલા કરી રહ્યા છો ને એ સારું નથી. તમે તમારા પગ ઉપર કુવારા મારી રહ્યા છો. ભાજપ કાંઈ અમર પટ્ટો લઈને નથી આવ્યો. તમે ધીરજભાઈ સાહુને તમે હેરાન કરો છો. તમે મોહિતરાબેનને તમે હેરાન કર્યા. રાહુલ ગાંધી સાહેબને હેરાન કર્યા. તમે આમ આદમી પાર્ટીના સંજયસિંહને હેરાન કર્યા છે. અને ત્યાં સુધી કે ગંડુ રાજા આ સંસદની જે 13મી ડિસેમ્બરે જે ઘટના બની ને, સંસદની સુરક્ષા ઉપર જે મોટા પ્રશ્નો ઊભા થયા ને એના વિશે તમને સવાલો પૂછ્યા આ વિપક્ષોએ, તો ગંડુ રાજા તમે આખી પાર્લામેન્ટમાંથી, લોકસભામાંથી ને રાજ્યસભામાંથી
જેટલા બધા વિપક્ષોના બધા સભ્યો હતા બધાને તમે સસ્પેન્ડ કરી દીધા ગંડુ રાજા. કેમ કે તમે પાપ લીલા કરી શકો, પાર્લામેન્ટમાં બેસીને તમે બિલ તમારા મનમાન્યા તમે બધાએ પાસ કરી શકો. એટલા માટે વિપક્ષો તમને નડતા, એટલે કોઈ જોઈએ જ નહીં. આ ગંડુ રાજા છે, આ લોકશાહીની હત્યા છે, આ લોકતંત્રની હત્યા છે ગંડુ રાજા દ્વારા. તમામ વિપક્ષોને કાઢી નાખ્યા અને પાર્લામેન્ટમાં રાજ્યસભામાં કોઈ સભ્ય જ ન જોઈ, ભાજપની સામે કોઈ હોવું ન જોઈએ. ભાજપ એક જ સરમુખત્યાર, જે ધારે એ કરે. આ ગંડુ રાજા તમારી નીતિ છે. સુપ્રીમ કોર્ટ જઈ રહી છે, વિશ્વના બધા લોકો જોઈ રહ્યા છે તમારી પાપ લીલા. બહુ મોંઘું પડશે તમને ગંડુ રાજા. જેટલા પાપ કરવા એટલા કરી લ્યો. અને ગમે એટલા તમે ઇન્ડિયાના સંસદોને અને ધારાસભ્યોને તમે ગમે એટલો ડરાવો, ધમકાવો, સામ દામ દંડ બધું તમે નીતિઓ અપનાવી લ્યો, પણ ઇન્ડિયા 2024માં જંગી બહુમતીએ ઉભરી આવશે અને સત્તા ઉપર આવશે. ગંડુ રાજા, ત્યારે તમારો શું થશે એ તો સમય નક્કી કરશે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.